આ દેશની અંદર જો તમારી પાસે ડૉક્ટરની ડિગ્રી ના હોય તો લીગલી તમે દવાખાનું ચલાવી નથી શકતા, પણ તમારી પાસે કોઈ પણ ડિગ્રી ના હોય તો પણ તમે દેશ ચલાવી શકો છો. ધીસ ઇઝ અવર ઇન્ડિયા, જ્યાં કરન્ટલી વી આર ફેસિંગ અ ક્વેશ્ચન. શું કોમેડિયન્સ જે વાતો કરે છે એની ઉપર કોઈ લિમિટ ના હોવી જોઈએ? એમની કોઈ હદ ના હોવી જોઈએ? આપણે રિસન્ટલી એવા એક્ઝામ્પલ સાંભળ્યા છે કે જેમાં ફેમિલી વેલ્યુ સિસ્ટમની ઉપર એક હલકી મજાકથી લઈને દેશમાં પોલિટિશિયન્સ જ્યારે પાર્ટી બદલે એના ઉપરની એક હાસ્યાસ્પદ કોમેન્ટ એ અત્યારે દેશને સળગાવવાની કોમેન્ટ બની છે. તમે મને કહો કે તમે એવા કેટલા પોલિટિશિયન્સ જોયા છે કે જેમણે એક અલગ પોલિટિકલ પાર્ટીની સામે અનેક કડવા નારાઓ ઉચ્ચાર્યા હોય, પોતાની સાથે પ્રચારમાં જેટલા પણ લોકો જોડાયા છે એ બધાને એક પોલિટિકલ પાર્ટી સામે, એક માન્યતા સામે, એક બિલીફ સિસ્ટમ સામે ખૂબ ભડકાવ્યા હોય અને પછી પોતાના ફાયદા માટે રાતોરાત પોલિટિકલ પાર્ટી બદલી નાખી હોય. તમે ક્યારેય જોયું છે કે એમને ત્યાં ગયેલા લોકો જે પાર્ટીમાંથી નીકળી ગયા અને બીજી જે પાર્ટીમાં જોડાયા એ બધા બુલડોઝર લઈને આવતા હોય? નાનું સ્કર્ટ પહેરવાના કારણે છોકરીનો બળાત્કાર તો થાય જ ને, રાતના બહાર નીકળે તો છોકરીનો બળાત્કાર તો થાય જ ને. આવી કોમેન્ટ્સ કરવાવાળા પોલિટિશિયનના ઘરની ઉપર બુલડોઝર ચાલતા તમે ક્યારે જોયા છે? એકબીજાના ધોતિયા ખેંચી નાખતા, એકબીજાને બધી શબ્દોમાં ગાળો બોલતા, ટિપ્પણીઓ કરતા પોલિટિશિયન્સ તમે સંસદમાં પણ જોયા હશે, વિધાનસભાની અંદર પણ જોયા હશે, લોકસભાની અંદર પણ જોયા હશે. આ બધા સભ્યો જે છે એમના વર્તન સામે કયા મોટા ડ્રાસ્ટિક પગલાં તમે જોયા છે કે આખો દેશ ભેગો થઈને એમ કે આ ધોતિયા ખેંચતા કે એકબીજાને ચપ્પલ મારતા પોલિટિશિયન્સને તો અમે નહીં જ ચલાવી લઈએ. આખો દેશ ભેગો થઈને એ વાત કરે. કોઈ કે કોઈ વાત સોશિયલ મીડિયાની ઉપર કરી, બરોબર, એ ધારો કે તમને ગંદી લાગી, એ ધારો કે તમને ડિસરિસ્પેક્ટફુલ લાગી, તો આપણે બધા ભેગા થઈને નીચે ટ્રોલિંગની અંદર એવી ભાષા વાપરીએ છીએ કે જેને કારણે એ બોલાયેલી ગંદકી કરતાં ઘણી વધુ ગંદકી નીચે ભેગી થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિએ તમને ન ગમતું કંઈ કર્યું, તમને ન ગમતું કંઈ કીધું, એને રિસ્પોન્ડ કરવાની પણ એક ગ્રેશિયસ રીત હોઈ શકે કે નહીં? નહીં તો તમારા માને એનામાં ફેર શું છે? આજે આર્ટ પાસેથી, આર્ટિસ્ટ પાસેથી, જર્નલિસ્ટ પાસેથી, બધા પાસેથી જો બોલવાની સત્તા જ આપણે છીનવી લઈશું, બધાને ડરાવીને, ધમકાવીને, ગાળો દઈને, ગંદુ બોલીને આપણે ચૂપ જ કરાવી દઈશું, તો આપણા માટે બોલવાવાળું રહેશે કોણ? આ આપણામાંના લોકો છે કે જે આપણા તરફી બોલી રહ્યા છે. આની ચિંતા આપણને થવી જરૂરી છે. દેવકી કે સાથ, જનહિત મેં જારી.